રાતે ભેગા આવે વળી દે ના આવડે તો એમ અવાજ એમ બરાબર કોઈ બી સવાલ કરે ને મોબાઈલમાં જપડે જપડે સર્કલ લઈ મારા કાનમાં કહી દઉં આપણે ગિફ્ટ બેન અડધો ગીતમાં હશે પેલું પાણી બોટલ નથી શું કરતું પાણી બોટલ નથી તમે નક્કી કરી લો બે હસમુખ તમે નક્કી કરી લો શું કરનાર હોય અહીંયા બે સારી રાશિ છે એક રાશિ એ તારી અહીંયા જ લેવાનું હોય ગુજરાતની સંખ્યા શું છે એટલે ગુજરાતમાં એ ઓછા વોટ દેવા કામ ધંધા અર્થે બહાર નીકળી ગયા ને બધા આટલા છે કામ ધંધા અર્થે કાશ્મીરમાં વળી ગયા કાશ્મીરમાં ગણાય એટલે કામ ધંધા અર્થે આતંકવાદી ગણાય તામિલનાડુમાં ગણાય પહેલા એ પાંચ ગયા ને બધા ગુજરાત બાંગ્લાદેશી ગણાય એ બધા ઘૂસણખોરી ગુજરાતમાં કોઈ નથી ગુજરાત વાળા શુદ્ધ ચોખા ઘણા ગાંઠિયા જ સિંહમાં માલ ઘણો સર્ચ કરવા માંગતો મોબાઈલના મેચ નથી મારા કાકા કે બોલાવો આપા એની જગ્યાએ સર્ચ કરી નાખો મોબાઈલમાં ખબર પડે એક વાર હાલો હવે સલાહ થઈ ગયો કરો ચાલુ આઈટમ શું હોય કે એ તો ખબર પડે તો વિચાર કરવાનો ટાઈમ નથી ઈ આઈટમ નહીં ઈ આઈટમ ભાઈ હવે એને ઓડકાર આવે અહીંયા શું આઈટમ એ જોયું હું થીમ तेरे ही भरोसे हैं हम तेरे ही सहारे दुविधा की घड़ी में ये मन तुझको ही पुकारे तेरे ही बल से है बल हमारा तू ही करेगा मंगल हमारा मंत्रों से बढ़ के तेरा नाम जय श्री राम जय श्री राम जय श्री राम राजा राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम धराए धरा जो धनुष लेके आता है तू प्यारे जो असंभव को संभव करे वो विधाता है तू सूर्यवंशी जन्म से हो और राजा धर्म से हो उन्होंने सारे दम से वो तेज तुझ में भरा वज्र छाती पे रोके हो वो समुद्रों को सोके हो जो रहे तेरा होके रहे जो तेरा तेरे ही बल से है बल धराए धरा जो धनुष लेके आता है तू प्यारे जो असंभव को संभव करे वो विधाता है तू આપણે સૌ બે તાળીઓના ગડગડાટથી આ સોંગને એકવાર વધાવી કારણ કે આ સોંગ આજની શા માટે કંઈક કહેવા માંગે છે सारे दम से वो तेज तुझ में भरा वज्र छाती पे रोके हो वो समुद्रों को सोके हो जो रहे तेरा होके रहे जो तेरा तेरे ही बल से है बल हमारा विश्वास तुझ
જય શ્રી રામ. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે ઝડપથી પોતાની જગ્યા રાશિ પ્રમાણે લઈ લીધી. હવે વધુ સમય ન લેતા આપણે આગળ વધીએ. નથી જામતું એ ખૂબ બીજી મજા આવી રાશિ બેઠા. નવરાત્રીમાં નવતા રમવાની. હા, બધી બાજુ સંખ્યા ફૂલ છે એટલે મારે જો અવાજ આવ્યો તો હું નીચે પડી જઈશ. ખૂબ સરસ મજા આવીને રમવાની નોરતા. તો તું કેમ આમ કરે છે? નાસ્તો કરવાની મજા આવી. ચાલો સરસ. હવે આપણે માતાજીની કાલે વિદાય કરી તો આજે દશેરાના દશેરા વખતે હવે આપણે કંઈક નવું કંઈક વિશેષ જે આપણી આજે નાના આપણા છોકરાઓ કંઈક લઈને આવ્યા છે કે જે આજે એનું પાનું આજે ખુલવાનું છે. હવે શું છે ગેમ એ મેં અત્યારે જ જોઈ. ખૂબ સરસ છે, બહુ મજા આવશે બધાને. મોજ મસ્તી કરવાની છે આપણે. અને તમારે જોશો તો સ્પીકર પાસે એક બોર્ડ લાગેલું છે. તમારું જે ગ્રુપ છે એનું નામ હશે ત્યાં, નીતિનભાઈએ બતાવ્યું. એની અંદર તમારો સ્કોર લખાશે, જે રાઉન્ડ આવશે એ પ્રમાણે. તો આપણે એની અંદર દરેક ગ્રુપ વાળા પોતાના ટીમને વિજય બનાવવા માટે પૂરેપૂરી કોશિશ કરે. તો એકવાર પોતાના માટે જોરદાર તાળીઓ વધારી લો. તો આપણો નંબર પહેલો. ટીમ બધી બાજુ બેલેન્સિંગ છે, મેં જોઈ લીધું. એટલે કોઈને છોડે એમ નથી. હવે વધુ સમય નથી લેતો. આગળનું આયોજન હું કૃપા ગોરાણી અને વૈભવી રંગાણીને કહીશ કે આગળનું આયોજન એ સંભાળે. भरोसे हैं हम तेरे ही सहारे, दुविधा की घड़ी में ये मत तुझको ही पुकारे, तेरे ही बल से है बल हमारा, तू ही करेगा मंगल हमारा. હેલો, જય શ્રી કૃષ્ણ. સૌને દશેરાની હાર્દિક શુભકામનાઓ. આજનો દિવસ કેવો છે? આજે એક અલગ આનંદ નથી લાગતો? આજે નવું વર્ષ હોય એવું નથી લાગતું? આવું ઝગમગતું આ પ્રાંગણમાં ગઈકાલે આપણે માતાજીને વિદાય આપી અને આજે આપણા ઘરે રામ પધાર્યો હોય એવું નથી લાગતું? શું કહે છે તમિલનાડુ? શું કહે છે ગુજરાત? તો ક્યાં ગયું મારું કાશ્મીર? અરે વાહ, બધાનો આનંદ અને ઉલ્લાસ તો પહોળો થઈ ગયો છે. તો આપણે ટૂંક સમયમાં આજનો પ્રોગ્રામ શરૂ કરીએ. બંગાળમાં રોહિંગ્યા વધારે. અરે ભાભી, આટલી વહેલી પરોઢે ન્યૂઝપેપર વાંચો છો તમે? તમને બીજું કામ નથી? સમય મળે છે ન્યૂઝપેપર વાંચવાનું, ઈએ ઘણું કહેવાય. અરે ગમે એટલા કામ હોય ને તો છાપું તો સવારમાં રાત જોઈ કે ક્યારે છાપાવાળો આવે, છાપું વાંચીને આજનો દિવસ નક્કી થાય કે આજનું વાતાવરણ કેવું જશે. અચ્છા, એવું તો શું મેજિક આવેલું ન્યૂઝપેપરમાં? અરે તને નથી ખબર? આ છાપામાં હે ને જાદુ હે. આમાં રાશિફળ કરીને આવેલું. તે કોઈ દિવસ વાંચ્યું હે? ના, ટાઈમ જ નથી મળતો ન્યૂઝપેપર જોવાનું. શું કરી આજની પેઢી એટલી લાઈફ બિઝી થઈ ગઈ ને કે ન્યૂઝપેપર જોવાનું તો કોઈને ટાઈમ નથી મળતો. એકવાર ગૂગલમાં હોરોસ્કોપ ખોલીને જોઈ લેશે, પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ગુજરાત મિત્ર, ગુજરાત સમાચાર કેદી નહીં વાંચે. ખાલી એક વખત તું આમાં જોઈશ ને તો હોરોસ્કોપ બધું તારું ભૂલી જઈશ. શું છે? તો મારે મિથુન છે, જરાક મને પણ કહો મારું આજનું શું ભવિષ્ય. એક કામ કરું ને, 12 રાશિના નામ વાંચી નાખું. હાલ ને. ઈ અખર થશે, ઈ બેઠેલા બધાને આનંદ આવશે. બધા પોતપોતનું ફ્યુચર જાણવા માંગો છો ને આજનું? ઓકે, સો લેટ્સ બિગિન. તો પહોંચી જઈએ આજની સવારમાં. ઠીક છે? રાતે લેટ આવ્યા, નવરાત્રી માતાજીને પટવ્યા, 2 તો વાગી જ ગયા હશે ને સુતા તો 3 વાગ્યા. સાચું ને? તો આજની સવાર કેવી હતી એ હું તમને જણાવું. મેષ રાશિ વાળા ક્યાં છે? મેષ રાશિ હાથ ઊંચો કરો. મેષ રાશિ. ઓકે,
તો મેષ રાશિ, હું આજનો દિવસ તમને જણાવું, તમે કહેશો પરફેક્ટ આ જ વસ્તુ આવેલી, કાલથી તમે છાપો વાંચશો. આપના કાર્યની સાથે અન્ય કામકાજ સમાજના પણ રહે, બરોબર ને? સમાજના કાર્યક્રમમાં હાજરી આપી શકશો, રાઈટ? આપી દીધી. અરે વાહ, તાળી મારો બધા. કર્ક રાશિ, ક્યાં છે કર્ક રાશિ? આપના કાર્યમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. એ તો હશે જ, આખો દિવસ. સાંજે જવું હોય તો સવારના બધા જ કામ નિપટાવ્યા હશે. મનની મનમાં ના રહી જાય તે ખાસ ધ્યાન રાખજો. આ હજી બાકી હશે મારા ખ્યાલે. સિંહ રાશિ, વાહ, આજે પશ્ચિમ બંગાળ યાત્રાનો યોગ જણાય છે. અનુકૂળતા રહેશે. રસગુલ્લા ખાવામાં સાનુકૂળતા રહેશે. કન્યા રાશિ, ઓહો, બધા અહીંયા છે. આપની બુદ્ધિ આવડતથી કામનો ઉકેલ લાવી શકશો. ધ્યાન રાખજો, પોઝિટિવ એ તમારા માટે. વાણીની મીઠાશથી કામમાં સફળતા રહેશે. વાણીની મીઠાશથી કામમાં સફળતા રહેશે. મારી વૃષભ રાશિ, ગુજરાતી લહેરી લાલા, મન પ્રસન્ન રહે. સામાજિક કાર્ય કરવાનું મન થાય. દિવસ આખો શ્રમમાં જ પસાર થશે, બરાબર ને કૃપા? એકદમ સાચી વાત. મિથુન રાશિ, વાહન ચલાવવામાં ધ્યાન રાખવું. આજે સાંજે મહારાજના હાથનું ભોજન પ્રાપ્ત થશે. સાચું ને? કાલથી બધા ન્યૂઝપેપર વાંચજો. આ બધું જ જાણેલો ન્યૂઝપેપર વાળો. અવારે મહારાજને બોલાવજો તો 15,000 લેશે. ઓકે, આગળની રાશિનું હું જણાવું. તુલા રાશિ, ક્યાં ગઈ તુલા રાશિ? ઓહ, હેલો. આપને કામમાં રૂકાવટ અને મુશ્કેલી છે. અને આજે રાત્રે મેન્યુમાં ઢોસા કેન્સલ અને એના બદલે સામાજિક કાર્યક્રમમાં જમવું પડશે. પછી વૃશ્ચિક રાશિ, ઓકે, અડોશ પડોશના કામ અંગે વ્યવસ્થા રહેશે. રમત ગમત હસીમાં જોડાઈ રહેવું. હળવાશથી દિવસ પસાર કરવો. ધન રાશિ, ઓકે, દિવસ વ્યસ્ત રહેશે પણ રાત્રે સામાજિક કાર્યક્રમમાં ખૂબ આનંદમય સમય પસાર થશે. લાગે છે થશે કે નહીં? હા, ચોક્કસથી થશે. વધુમાં તુલા અને વૃશ્ચિક રાશિના લોકો સાથે તામિલનાડુનો યોગ જણાય છે. પછી ક્યાં બધા તામિલનાડુ? મકર રાશિ, દશેરા નિમિત્તે ફાફડા જલેબીનો યોગ જણાય છે. સવારમાં અરે આપણે ગુજરાતી લહેરી લાલા છે, આપણે કાઈ ના મૂકી. કુંભ રાશિ, નાણાકીય લેવડ દેવડમાં ધ્યાન રાખવું. નવરાત્રીનો થાક ઉતારવા પણ મળશે નહીં. મીન રાશિ, પરિવાર સાથે કાશ્મીરનો ટૂર સંભવ થશે. હવે તો સમાજે કાશ્મીર જવું જ પડશે. એક વાર તો જવું જ પડશે. આજે રાત્રે મૂવી જોવા મળશે નહીં, કારણ કે સામાજિક પ્રોગ્રામમાં અચૂક હાજરી આપવી પડશે. કેટલાની મૂવી મિસ થઈ ગઈ આજે દશેરાની, એના માટે અમે માફી માંગી રહ્યા. કારણ કે આ છાપામાં લખ્યું છે, એમાં તો અમે કાંઈ ના કરી શકી. તો ચાલો, આ રાશિ ચક્રના સંકેતો આપણે સાંભળ્યા, પણ હવે વધુ સમય ન લેતા આપણે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ જહાંગીરપુરા ઝોનમાં જે એકદમ રસપ્રદ, એકદમ આનંદ અને ઉલ્લાસનો કાર્યક્રમ યોજાયો છે, તો એનામાં આપણે છલાંગ અને ડૂબકી મારીને આનંદ અને ઉત્સાહથી આપણે એને ઉજવીએ. સો આર યુ ગાઈસ રેડી? ઓકે, તમે 4 અલગ અલગ સ્ટેટ્સમાં ડિવાઈડ તો થઈ ગયા છો, પણ એકવાર તમને અમારે પણ ચીયર અપ કરવા પડે ને, તો કાશ્મીર ક્યાં ગયું? ઉપરથી ચાલુ કરીએ આપણે. ઓકે, બધા ઉભા થઈને ડાન્સ કરો. લો,
રાશિ વૃષભ રાશિ એ ગુજરાતી ઓય ભાઈ मैदान में शेरों का लेकर रुतबा એ રોમે રોમે जो बकाना के दरिया आगे जो बकाना के दरिया दिलों में तान कर जोश की मान कर अभियों के कान में चिल्ला चल आवाज़ें दुश्मनों का रोर તો હવે જઈએ સાઉથમાં જવું હે સાઉથમાં કોંકણ રેડી કોંકણ રેલવે से સાઉથ પહોંચી તમિલ તમિલનાડુ where are you ઓકે ઓકે હવે કોણ બાકી રહી ગયા કૃપા જમ્યા પછી સ્વીટ ખાવાની જે મજા હોય ને એવી રસગુલ્લા સિવાય એક કે ના હવે તમે જમી લીધો હવે હાલો ડેઝર્ટ ખાવા તો જમવું જ પડશે ક્યાં જઈ છો ભાભી વેસ્ટ બેંગલ ઓકે તમે બધા બી હાલશો ને ડેઝર્ટ ખાવા ઓકે રેડી પશ્ચિમ બંગાળ બધાને મજા આવી ને પોતપોતના સ્ટેટ્સમાં જવાની ओके तो आठवीं मेन थीम है आज की शाम राम के नाम और मैं कृपा गीताबेन भावेश भाई गोरानी और मैं वैभवी प्रदीप रंगानी ये है हमारे शुभ नाम जो आप सबका यहाँ पे हार्दिक हार्दिक स्वागत करते हैं वेलकम 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 ઓકે તો આપણે આજની ટાઈમલાઈનને આગળ લઈ શકા જે પણ છે તે હવે અમારા ટીમના કો હોસ્ટ તમને સમજાવશે થેન્ક યુ એવરીવન બાય सूर्यवंशी जन्म से और राजा धर्म से बोलने सारे दम से अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम कौन कहते हैं ऑडियंस आती नहीं कौन कहते हैं ऑडियंस आती नहीं स्टूडेंट यूनियन के जैसे बुलाती नहीं स्टूडेंट यूनियन के जैसे बुलाती नहीं જો આપને ભજન આવડે નહીં આપને તો એક જ આવડે હર ઘર એક ही नाम एक ही नारा गूंजेगा भारत का बच्चा बच्चा बोलेगा જય શ્રી કૃષ્ણ બધાને હું ભાઈ પ્રીતિબેન રંગાણી હું તુષાર મહેન્દ્રભાઈ વાઘડિયા આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ જે પ્રોગ્રામની તમે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એની અમે આગમન કરીએ છીએ તો બધાની બધી ટીમના થોડીક વાંયથી ઉભી રહે વાંયથી ઉભી રહે બધી ટીમના એક એક લીડર આવી જાઓ લીડર
ખાલી લીડર, બીજા કોઈ નહીં. જે ચીટમાં જે ભજન આવશે એ ટીમને ગાવાનું છે. વડીલને વડીલના રિલેટેડ આ પ્રોગ્રામ આપણે આ રાઉન્ડ આપણે બે ભાગમાં વિભાજન કર્યો છે. એક નાના ભૂલકાઓ માટે અને એક મોટા વડીલો માટે. આજે ટીમ લીડર જે કોઈ પણ ચીટ પિક કરે છે એ પિકમાં જે કોઈ પણ ભજન આવ્યું હોય તે ભજન એ ટીમના વડીલને ગાવાનું રહેશે. આ ટીમ ભેગી થઈને ગાય તો પણ કોઈને વાંધો નથી. ચાલો રિયાઝ ચાલો. આપણે માતાઓએ અને પિતાઓએ મહાદેવ ભગવાનનું ભજન ગાવાનું છે. બોલો કોણ ગાશે? આપણી ટીમમાં રામનું ભજન ગાવાનું છે. माइक मोटा करने चलो माइक. ખૂબ ખૂબ તાળીਆਂ કાશ્મીર ટીમ માટે. હવે ગુજરાત ટીમની વારી. આપણે કૃષ્ણ ભગવાનનું ભજન ગાવાનું છે. કાનજી તારી માં કહેશે તો અમે તને કાનુડો કહેશું. અરે કયો કાનજી તારી માં કહેશે તો અમે તને કાનુડો કહેશું.
ખૂબ તાળીયા ગુજરાત માટે. અમે તાલી પડી અલગ આપણને આવ્યું છે ગુરુજી. ખાતું સૌથી સારું બોલ્યું છે. હવે વડીલોને પદ્ય નાના નાના ભૂલકાઓ માટે ટીમ લીડર પાછા આવી જાઓ. આ રાઉન્ડના અંદર જે કોઈ ટીમ લીડર જે નામની ચીટ ઉપાડે તે નાના છોકરાઓને એ નામ ઉપરથી પોયમ ગાવાની છે. સમજાયું બધાને? પોયમ ગાવાની છે. જે વર્ડ આવ્યો હોય ને એ નામની પોયમ ગાવાની છે. હવે આપણે વધારે ટાઈમ ના લેતા કાશ્મીરથી શરૂ કરીએ. ચલો ખૂબ સરસ. હવે આગળ ગુજરાત ટીમને આપતા હોર્સ मारी दिए लाठी तो आगे बढ़ते हुए जाते हम साउथ की तरफ तमिलनाडु. हेलो હવે સાઉથમાં તો તાકે જોઈ લીધા. આગળ ફીસ ઉપરથી આપણે પોઈન્ટ ગાવાની છે. રાની હે મજા આવી બધાને આ રાઉન્ડમાં? હજી અવાજ નથી આવતો જેટલો જોઈએ એટલો. ચલો તો હવે આગળ બીજા રાઉન્ડ તરફ જતા. આમાં એવી સ્પર્ધા રાખવી ને લાડવા કેટલા ખાઈએ.
સરસ થયું નહીં? ભગવાનના નામ સાથે જ આપણા પ્રોગ્રામની શરૂઆત થઈ. તો બધા જોરથી બોલી દો, જય શ્રી રામ. જય શ્રી રામ. વાહ વાહ વાહ, કેટલો જોશ છે, કેવી મજા આવે છે તમને બધાને જોઈને. કહો વાહ વાહ વાહ. હાલ હવે આપણે આગળના રાઉન્ડની શરૂઆત કરીએ. અરે પેલા ઇન્ટ્રોડક્શન તો આપી દે. હા નહીં, હું તો ભૂલી જ ગયો. હું મીનાબેન વસંતભાઈ રંગાણી, રાષ્ટ્રીય કન્યા. જો કેટલી ઉતાવળ છે આને ગેમ રમાડવાની કે પોતાનું જ નામ ભૂલી ગયો અને મમ્મી પપ્પાનું નામ ભૂલી ગયો. હવે પોતાનું નામ બોલી દે. પ્રણવ. હું છું રિયા નીતાબેન વિજયભાઈ રામજીભાઈ કિંજીભાઈ અબજીભાઈ રત્નાભાઈ ચૌહાણ. જા યાર, તું તો મને બોલવા જ નથી દેતો. મને તારા પૈકી વાત જ નથી કરતી. લા 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 લા. એ આ તો ઓલું સોંગ હે ને, મેરે ખ્વાબો મેં જો આए. વાહ 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 વાહ, તરત જ 2 સેકન્ડમાં ગેસ કરી લીધું. ચાલો તો હું તને એક સોંગ સંભળાવું, તું એ ગેસ કરીને બતાવ. મ્યુઝિક ઓકે ચલ. तुझे देखा तो ये जाना सनम. કેટલું ઈઝી હતું. અરે આ અમારા જમાનાનું હોય. એમ ને? તો ચલ હવે આપણે એ જોઈએ કે આપણી ઓડિયન્સને કેટલો ઇન્ટરેસ્ટ છે મ્યુઝિકમાં. ચાલો. તો હવે જેવી રીતે હમણાં અમે બંનેએ ટ્યુન ઉપરથી સોંગ ગેસ કર્યું, તેવી રીતે તમારા બધા જ ગ્રુપ્સ જોડે એક એક સોંગ આપવામાં આવશે. તમને બધાએ સોંગ ગેસ કરવાનું છે. જેને પણ સોંગ આવડે તે અથવા તો પોતાના હાથ ઉપર કરજો, પોતાની જગ્યા ઉપર ઊભા થજો તો તમને માઇક પહોંચાડવામાં આવશે. ચલો કઈ બાજુથી સ્ટાર્ટ કરવું છે મિત? ગુજરાતી આપણે કરે ગુજરાતી ચાલુ કરીએ. ચલો સોંગ પ્લીઝ, ધ્યાનથી સાંભળજો. अरे रे अरे रे क्या हुआ मैंने नहीं जाना. अरे रे अरे मन का है वो मर जाए चल હવે આપણે આગળ વધીએ. ક્યાં જશું? કાશ્મીર કે તામિલનાડુ? સોંગ પ્લીઝ. 5 રૂપિયા દઈ દેશું. માઇક નજીક રાખો, માઇક નજીક રાખો. માઇક નજીક નજીક. રિયા હવે ક્યાં હાલતું આપે? હવે પશ્ચિમ બંગાળ જઈ. ચલ સોંગ પ્લીઝ.
એકવાર ટીમ કાશ્મીરનો પેલા જોશ જોઈએ. હાઉસ ધ જોશ. વેરી ગુડ. સોંગ પ્લીઝ. જોરદાર તાળીઓ થઈ જાય બધા માટે. આ સાથે આપણે સ્કોર બોર્ડ પર નજર કરીએ તો બધી જ ટીમને +100 પોઈન્ટ મળે છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય પોતાની ટીમ માટે. હવે આપણે આગળના રાઉન્ડ તરફ વધીએ. કેમ છો? બધા મજામાં ને? હું વિધિ નિરૂપાબેન નરોત્તમભાઈ પોકાર, મારી રાશિ વૃષભ છે. હું જય મનિતાબેન કાંતિભાઈ માગાણી, મારું રાશિ મકર છે. જય યાર, હું તો બહુ જ થાકી ગયું ગેમ રમીને. આરામ કરજો. હું બહુ જ થાકી ગયો. હવે શું ગેમ? થાકી ગઈ? હવે હવેની ગેમમાં તને બહુ મજા આવશે. શું હે મને કહેતો હાલ ને. હવે શાંતિ રાખ. બધાને ખાવા જો ભેંસ પાંગરવાળા બધા આઈસ્ક્રીમ ખાય રહ્યા. સાચી વાત છે, આપણી ટીમ જીતી ગઈ એટલે બધા એની ખુશીમાં આઈસ્ક્રીમ ખાય રહ્યા. એ બાજુ રોઈ ગયા એટલે એ પણ મફત નું જાય. હવે એ પણ રોઈ ગયા એટલે મફત ની સ્કીમ હે. હવે હું રિક્વેસ્ટ કરું છું બધા ચારે ટીમ માંથી બે જેન્ટ્સ આવી જાય. હું ઓલિમ્પિયાને રિક્વેસ્ટ કરી કે તારી ટીમ માંથી બે જેન્ટ્સ ને આવી જાય. થોડા જાઓ ને યાર. ઉભા રહી જાઓ.
जीतेगा। બરા કેમ મળજો હવે જઈને હવે બધાને એક્શન કે જે ઊભા છે બોલો કાંઈ કેરો હું છેલ્લે એક્શન થઈ તમે બધા ઓછી પણ જોજો પછી નરસિંહ અંકલે નહીં મોટા પણ જે એક્શન કહીશ ને એ નરસિંહ અંકલને કહે છે પછી નરસિંહ અંકલ હિમત અંકલને કહે છે પણ તમને બધા જોવાનું નહીં પાછળ વળીને કોઈ ફરતા નહીં પહેલાથી ગેમ રમવાનું ખાલી કોઈએ ગેમ દરમિયાન પાછળ મોઢું ફેરવવું નહીં. દેવહંસ સિપાઈ બધાનું મોઢું હોવું ખપે. પાછળ જે જોશે એ ગ્રુપ ઓ ટાંકીને જુઓ ટાંકીને રસોડા બાજુ બધા જુઓ બસ માથે કંઈક દેખાતો જે વહેલું જોઈ લે કે માથે દેખાય રાઉન્ડ ચાલુ થઈ ગયો છે બધા ધ્યાન આપજો અહીંયા વચ્ચે આવીને બતાવો એક્શન બધાને જોવી છે ડાયરેક્ટ દુખણા લઈ લીધા જાનલો રહી ગયો જાનલો
બધા બેસી જાઓ. બધા ગ્રુપને 100 પોઈન્ટ મળ્યા છે. તમે તિલક કરવાનું તો બધું કાઢી નાખ્યું. હાલો આપણે બધા ગેમ તો માણી જોયો, આનંદ પણ માણ્યો, પણ ખરેખર આ ગેમનો ઉદ્દેશ શું હતો એનો તમને હું સાર કહું છું કે એક જણા કરતા એક લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, બાપા હોય કે દીકરા હોય, વહુ હોય સાસુ હોય, એક જણ કરતા જે વાતની શરૂઆત થાય રહી એ 10ની બીજા કરની જાય, ત્રીજા કરની જાય, ચોથા કરની જાય, ત્રીજા કરની જાય, ત્યારે વાતમાં કેટલો વધેસરો થયો. આ ગેમનો સાર ઈ છે. કેટલો ગેમમાં ફેરફાર થયો. ગેમનો ઉદ્દેશ એ છે કે વાતનો વધેસરો કઈ રીતે થયો. એટલે હવે આપણે આ વસ્તુ પર ધ્યાન ન દઈએ, એનો આપણે સાથ છે. સમાજ સમાજ આગળની ટીમને હું સમજણ આપું છું કે શું સમજાય. બધાને મજા આવે ને? ખૂબ સરસ. હવે આગળ વધતા ગુજરાતમાંથી 4 વ્હીલ ગાડી લઈને આવ્યા હોય તો ચાવી આપજો મારા ડિપેન્ડને. 4 વ્હીલ ગાડીની ચાવી ગુજરાતમાંથી 4 વ્હીલ ગાડીની ચાવી અહીં આવીને ઉભો રહે. તમિલનાડુમાંથી 4 વ્હીલ ગાડીની ચાવી દર્શન ઉકાટ ચાવી લઈ લે. પશ્ચિમ બંગાળમાંથી 4 વ્હીલની ચાવી આપી દીધી. કોને આપી? એ પશ્ચિમ બંગાળ વાળા ટ્રેનમાં આવે જાય ચોઈસે ખાલી એ ટ્રેનમાં આવે જાય એના કારણે ગાડી નથી. જમ્મુ કાશ્મીરમાં ઓકે. કોને કોને ચાવી લીધી છે જરાક? 1 2 3 4 અહીંયા દર્શન આવી જાય. કોના કનથી લીધી તમને ખબર હે? યાદ રાખજો, પાછી દેવાની હે. હવે હું તમને આપું ને એ તમે સામાન લઈને અહીં આવજો, ગાડી લઈ જાઓ. 10 મિનિટ પછી આર્યા ઈ જે તમે લઈને આવો ને એટલે મને જ આપી દેજો સામાન. હા હા. લે એની બોલ પેન. ચલો હવે આપણે આગળ વધીએ. હવે આપણે આગળ વધતા વધારે અવાજ નહીં. નવરાત્રીનો પ્રોગ્રામ આપણે કર્યો તો મને નવરાત્રી વિશે થોડું દરેક ગ્રુપમાંથી ઓછામાં ઓછા 4 વાક્ય મારે સાંભળવા છે. દરેક ગ્રુપમાંથી અહીં આવે
છોકરાઓ 5 થી 15 વર્ષના મારે નવરાત્રિના 4 શબ્દ 4 વાક્ય મને સંભળાવે. હું તમને 3 મિનિટ આપું છું. તમે ચાહો તો તમારા ગ્રુપની અંદર કોઈને પણ પૂછી શકો છો, કોઈની સાથે પણ તમે વાત કરી શકો છો, કોઈની સાથે પણ તમે પૂછીને તમે એવા વાક્ય બનાવી શકો છો. ઝડપથી 3 મિનિટનો સમય છે તમારી પાસે. તમે તમારા ગ્રુપના લીડરને પણ પૂછી શકો છો કે આમાં શું આવી શકે. આવી ગયા, ચલો અમારા તરફથી આવી ગયા. લાવો ભાઈ, અમારા માઇક દો, માઇક દો, માઇક દો. અમારો પહેલો નંબર કઈ વાંધો નહીં, કઈ નથી કે તું પેલું ચાલી એટલે અહીં બોલશે 3 વાક્ય અને પાસે કઈ વાંધો નહીં. અહીં આવ્યા એટલે તમારા પ્લસ થવાના. નવરાત્રી એકદમ પવિત્ર તહેવાર છે. આપણે નવરાત્રી તહેવારમાં અંબાજી માતાજીની પૂજા કરીએ છીએ. નવરાત્રી તહેવાર આપણે અંબાજી માતાજીએ મહિષાસુરને માર્યો તો એટલા સાથે આપણે નવરાત્રી તહેવાર મનાવીએ છીએ. નવરાત્રી તહેવારમાં આપણે રાસ ગરબા કરીએ છીએ. નવરાત્રીમાં 9 દિવસ અહીંયા જે ગરબા રમાયા અને 9 દિવસનો નાસ્તો પ્લસ 9મા નોરતે બધા બાએ માથા ઉપર જે માટલી મૂકીને રમ્યું હતું તે બી બહુ મસ્ત હતું. અને 5મા નોરતે ખાસ કરીને વેશભૂષા. થેન્ક યુ. બધું આવી ગયું. અહીંયા આવો, આ બાજુ આવો. હીરો અહીંયા ઉભી રહે. બસ બસ બસ. નવરાત્રીમાં ગરબા રમતે આટલા પોઈન્ટ દબાય છે અને પગમાં ઠેસ આવે છે. અને 9 દિવસ નવરાત્રીના 9 દિવસ દુર્ગા માની પૂજા થાય છે. 9 દિવસ આપણે મોજથી ગરબા રમીએ છીએ. થેન્ક યુ. અને 9 દિવસ શરીરનો દુખાવો બધો મટી જાય છે. નવરાત્રી 9 દિવસ મનાવવામાં આવે છે, જેમાં મહિષાસુરનો વધ માતાજીએ કર્યો અને ગરબામાં 27 ઢોલ હોય છે, જેમાં આપણા ગરબી હોય એનામાં 27 ઢોલ હોય છે. આપણે જે 5મા દિવસે નવરાત્રીમાં વેશભૂષા કરી હતી એમાં બધાએ અલગ અલગ બધા બનીને આવીને અહીંયા આવીને બધા વેશભૂષામાં લઈને બધાએ બહુ જ આનંદ લીધો. ખૂબ સરસ જોયું. નવરાત્રીના મેં 3 વાક્ય કીધા હતા, પણ બધી તરફથી 3 વાક્ય અલગ અલગ પણ આવ્યા ને. આપણે ન વિચાર્યું હતું પણ એ પણ બીજાના વિચાર થકી આપણને જાણવા મળ્યું. એટલા માટે આ 4 ગ્રુપને ઉપર છોકરા આવીને બોલ્યા એ જ અમારા માટે બહુ છે. એટલે દરેક ગ્રુપને 100 પોઈન્ટ આપી દેજો. હવે આગળનું આયોજન આગળની જે પ્રોગ્રામ આવતો હોય તો ઝડપથી આવો.
આવી છું. આટલી ઇઝીલી તો તમને બધાને 500 પોઈન્ટ મળી ગયા છે. તો ના પાય ને, તો પછી જીતશે કોણ? બધા ઇક્વલ પોઈન્ટ લઈ જશું તો. એટલે થોડી ટફ ગેમ, એટલી બી ટફ નથી, ઇઝી છે, બહુ કોમન છે, ડરતા નહીં તમે બધા. પણ આ ગેમમાં એક વધારે ટ્વિસ્ટ ઉમેરાતા એ છે કે તમે જો રોંગ આન્સર આપશો તો અહીં માઇનસ પોઈન્ટ થશે, અને જેકપોટ ક્વેશ્ચનનો આન્સર આપશો તો પોઈન્ટ પહોળા થશે. એટલે વિચારીને, પણ ફર્સ્ટ કમ ફર્સ્ટ આન્સર જેવું છે. જેને પણ આવડતું હોય એ પોતાની પ્લેસ પર ઊભા થઈ જશે, અને અહીં અમારા ટીમના મેમ્બર્સ નોટિસ કરશે કે કઈ ટીમનું મેમ્બર સૌથી પહેલા ઊભું થયું છે. એ હિસાબે આન્સર આપવા માટે અહીં અમે બોલાવશું. ઓકે, સો ઓન ધ સ્ટેજ, આર યુ ગાઈઝ રેડી? કોને ટીમમાં પોઈન્ટ વધારવા છે? કઈ ટીમના ખાતે પોઈન્ટ આવશે? આ રાઉન્ડમાં કોને લેવું છે? ઓ માય ગોડ, સો લેટ્સ સી. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન. આપણે માતાજીના 9 દિવસ ખૂબ જ રંગબેરંગી કપડાં પહેરી અને આનંદ માણ્યો, માતાજીના ગરબા રમ્યા. એમાં પણ ફેવરેટ ડે તો બધાનો ફિફ્થ ડે છે. તો અહીં જેટલા પણ કહેવાયા ને એને એમ જ કીધું, હું એ જ નોટ કર્યું, 5મું નોટ કર્યું. ત્યારે શું હતું? વેશભૂષા. કૃપા, મારા માટે તો 8મું નોરતું બહુ જ ખાસ હતું. તને ખબર છે કે મારી માતાઓએ એના લગ્નના ગળચોળા ઉડીને આવી હતી. એક્સાઇટમેન્ટ જ એટલું છે ને આપણા સંગીતપુરા ઝોનમાં. અને એટલું જ નહીં, ગોણિયા પણ ઉચકીને રાસ રમીને બતાવ્યો હતો. તો માતાઓ માટે એકવાર તાળી. ઓકે, ક્વેશ્ચનને આગળ વધારતા, નવરાત્રી નિમિત્તે 5મા નોરતાના દિવસે જ્યારે વેશભૂષાની આપણે થીમ રાખી હતી, બધા એલર્ટ રહેશો કોણ ઊભું પહેલા થાય છે, ત્યારે એ 10 થીમ્સ હતી. એ 10 થીમના નામ બોલવાના છે અને તમને માત્ર 25 સેકન્ડ મળશે. એન્ડ યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. જેને માર્ક્સ જોતા હોય જલ્દી ઊભા થઈ જશે. 100 પોઈન્ટ છે. ગુજરાત, 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 ગુજરાત. गुजरात आयो. फाफड़ा है सीधा और जलेबी है गोल. फाफड़ा है सीधा और जलेबी है गोल. मैं हूँ आपकी बांसुरी और आप है मेरे ढोल. ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, કશ્મીર, આર્મી, રાધા કૃષ્ણ, ઇસ્કોન મરાઠા, Sorry Gujarat, you have lost. Time up. Once again, sorry. Technical mistake. The technical mistake. Start. ગુજરાતી, રાજસ્થાની, સાઉથ ઇન્ડિયન, ગોવાથી, રાધાકૃષ્ણ, સરદાર વલ્લભભાઈ પટેલ, મારવાડી થીમ, ક્રિકેટર, પછી કાશ્મીર ને સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ બે વાર રિપીટ થયું. ગોવાથી, બીજી વાર થયું. બંગાળી, ઇન્ડિયન આવી ગયું, ઇન્ડિયન આર્મી, પછી ઓકે, ડન. અને 100 પોઈન્ટ ગુજરાતના ખાતે. ગુજરાત ટાઇટન્સ માટે સોંગ પ્લે કરજો. ગુજરાત ટાઇટન્સ માટે સોંગ પ્લે થાય છે. गुजरात टाइटंस आए मैदान में शेरों का लेकर रुतबा होवे
आंधियों के कान में चिल्ला चल अला दे दुश्मनों का रोर भैंस का शोर એક મિનિટ, બધાનો જ ચાન્સ આવશે, બધાનો જ ચાન્સ આવશે, બધા જ જીતશે એવો ચાન્સ આવશે. ઓકે, આ રાઉન્ડ છે ને ડિસ્કોલિફાઈ કરવામાં આવે છે કારણ કે ડબલ વાર બોલ્યા, ગોવા પણ ફરીથી બોલ્યા હતા. હવેથી છે ને જેને આવડશે ને એ દોડીને સ્ટેજ પર આવશે, તો અમને જજમેન્ટ લેતા આવડશે. ઓકે, એટલે તમે અહીં સાઈડ પર જગ્યા રાખી છે કે તમે સાઈડ પરથી આવી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન. An important announcement. ઓકે, જે પણ 4 લીડર્સ, એના માટે અમે બીજું લઈને આવ્યા છે કે તમે લોકો નહીં દોડીને આવી શકો તો તમે તમારા ટીમ લીડરને કહો કે મને આન્સર આવે છે, તમને ઉપર સ્ટેજ પર જતા રહો, તો તમારા ટીમ લીડર અહીં આવશે પણ ત્યારે તમે આવશો. એમ નહીં, જે ટીમના મેમ્બર્સને આન્સર આવડતો હોય એને એના ટીમ લીડરને ઈશારો કરી દેવાનો, તો તમારા ટીમ લીડર અહીં આગળ જ હશે, એ ઉપર આવી જશે. અહીં ઉભેલા ટીમ મેમ્બર્સ પણ ધ્યાન આપશે કે કયા લીડર સૌથી પહેલા આવે છે, એટલે 4 લીડર પણ કોઈ ચીટિંગ નહીં કરી શકે. આ અમારી ટીમ મેમ્બર્સ, અમે ખ્યાલ રાખશું કે કયા 4 લીડરમાંથી કયા ઉપર આવે છે. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન, આ ડિસ્કોલિફાઈ કરી દેજો રાઉન્ડ. ટોટલ માર્ક્સ કેટલા થયા છે બધાના? 500 વત્તા 500 વત્તા 500 વત્તા 500 કેટલા થયા? તો નેક્સ્ટ ક્વેશ્ચન ની ટ્વિસ્ટ પણ 2000 રિલેટેડ છે. જે 7 ઓક્ટોબરના નોટ જે સબમિટ કરવાની ડેટ હતી, એ પણ મહાન હસ્તી પાસે ગુલાબી કલરની 2000 ની નોટ હોય તે ઝડપથી સ્ટેજ પર આવી જાય, એમના લીડરને કહી દે. આ ટીમ આવી ગઈ છે. તમિલનાડુમાં 2000 તમિલનાડુ ઓકે, તમારા માટે હજુ એકવાર ચાન્સ, એકદમ ઈઝી ક્વેશ્ચન. ઓકે, 100 points for team Chennai, Tamil Nadu. ઓય એક્સ્ટ્રા પોઈન્ટ માં ચાલો.
જે રીતે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધતા જે રીતે 1 મિનિટ તમે શાંત રહેશો તો તમને સવાલ સંભળાશે તો તમારા ટીમના ખાતામાં 100 પોઈન્ટ આવશે. તો તમારે જ આમાં ફાયદો છે. તો સાંભળો. જે રીતે હરિદ્વાર ખાતે સાંજે સૂર્યાસ્ત થાય છે ને ત્યારે પવિત્ર ગંગા નદીના તટે આપને બધાને ખબર છે કઈ આરતી થાય છે? ક્વેશ્ચન નથી. તમને ખબર છે બધા સમાજ વિદ્યામાં બહુ જ પાકા હતા અને છે ગંગા આરતી યોજાય છે. તેવી જ રીતે હવે આપણા જહાંગીરપુરામાં પણ રામજી કૃપા આ તો કેવું થાય છે કે ગણિતનું પેપર લખવા બેસીને તો આપણો જવાબ આવી જાય ને પછી સર આવે કે આ સવાલમાં કઈ ગડબડ છે ને એનું કરેક્શન કરો. તેમ કે મારો તો જવાબ આવી ગયો હોય આનામાં એવું ના થાય ધ્યાન રાખજો માઇનસ થઈ જશે પોઈન્ટ. કારણ કે તમને બધાને ખબર મેં પહેલા જ અનાઉન્સમેન્ટ કર્યું ખોટા જવાબના શું થશે -100. તો 20 આવી ગયું એને કામ. ઓકે હવે આપણા જહાંગીરપુરામાં રામવટી ઓવારા પર તાપી માતાની આરતી થાય છે. તો તે આરતીની ક્યારે શરૂઆત થાય તારીખ? झड़पी आवजो. कश्मीर के नौजवान क्या आप वेस्ट बंगाल के साथ 50-50 करना चाहेंगे? अरे भाई हमारे ही भाई हैं. આપણે ગંગા નદી આપણે તાપી નદીના કિનારે સાતમના શરૂઆત થઈ હતી રામવટીના ઓવારા. तारीख નથી ઓલાની તારીખ નથી તારીખ નથી તારીખ નથી તારીખ નથી
હલો 21 ઓક્ટોબર 2023 ચલો ખૂબ ખૂબ ચલો હવે આગળ વધતા ગાડીની ચાવી લઈને કોણ કીધું ઉપર આવી જાઓ ગાડીની ચાવી લઈને કોણ કીધું ચલો હવે આપણે આગળ વધતા પશ્ચિમ બંગાળમાંથી ચાવી કોણે આપી હતી પોતાની જગ્યા ઉપર ઉભા થાય ગાડીનું નામ અર્ટિગા મિત્રો સાંભળજો આ જો હું અહીંયાથી પૂછીશ આ ભાઈને બે સવાલ છે એક સવાલના 100 પોઈન્ટ બીજા સવાલના 100 પોઈન્ટ જેકપોટ ક્વેશ્ચન છે નહીં આવડે તો માઇનસ નહીં થાય પણ જો તો તમારા 100 અને બીજા 100 બસ થશે ચિઠ્ઠી બતાવવાની જરૂર નથી हेलो हेलो અત્યારે હાલનો સ્કોર
ગુજરાત 600, તમિલનાડુ 600, પશ્ચિમ બંગાળ 500, 400, કાશ્મીર 400. ચલો વાંધો નહીં, હવે આપણે આગળ વધતા. શાંતિ શાંતિ શાંતિ. ઓકે, શરૂઆત કરશું આપણે તમિલનાડુથી. તમિલનાડુમાં એમણે ગાડી ચાવી આપી હોય એ ઊભા થઈ જાય. માટે જોરદાર તાળી થઈ ગયા. ચાવી આપી હતી. ગાડીનું નામ શું હતું? Okay, first question. Okay, question. Another question. First question. ગાડીની આખી નંબર પ્લેટ આખી ગાડીની આખી નંબર પ્લેટ બોલો. આખી નંબર પ્લેટ. Okay. Second question. તમારી ગાડીએ કેટલા કિલોમીટર? તમારી ગાડીએ આજ સુધી કેટલા કિલોમીટર km કિલોમીટર કાપ્યા છે? 50,000 કિલોમીટર. 50,000 કિલોમીટર. 50,000 કિલોમીટર. જવાબ જે આવ્યો તે આની સાથે જ નથી થતો. હેલો. ઓકે, તમારી ગાડીનું નામ જણાવો. ગાડી આપો એમને. અર્ટિગા. પ્લીઝ શાંતિ રાખો.
તમારી ગાડીનું ફૂલ નંબર પ્લેટ બોલો. GJ 05 RA 0901. ફરી બોલો એકવાર. GJ 05 RA 0901. ઓકે. અડતાલીસ 138. ટીમ પશ્ચિમ બંગાળ કેવું પડે. કોની ચાવી હતી? ઓકે. ગાડીનું નામ? રાઈટ. ગાડી નંબર? GJ 04 CR 0103. વાવ. યસ. સેકન્ડ ક્વેશ્ચન. તમારી ગાડીએ આજ દિવસ સુધી કેટલા કિલોમીટર કાપ્યા છે? 75,000. થોડુંક જવા દો. કારણ કે આમાં 100 ઉપર નીચે થશે તો અમે ચલવી લઈશું. રાઈટ. જો તમે બોલેલો તો બોલશો. તમે બોલો. તમારે ડિમોટિવેટ નથી થવાનું. તમે બોલો. હજુ આગળ તમે બોલો. 75,000. 76,000. 75,000. ઓય બસ 100 હાલે હવે. હલો ખાલી ગાડીનો નંબર બોલ્યા એના 100 પોઈન્ટ મળ્યા છે, કિલોમીટરના નથી આપ્યા. ગુજરાત. તમારા ગાડીનું નામ છે? હલો ગાડી નંબર સ્વિફ્ટ ગાડીનો આખો નંબર પ્લેટ GJ 05 પછી RC 0748. કન્ફર્મ જોજો. કિલોમીટર પૂછો. કિલોમીટર કિલોમીટર. સેકન્ડ ક્વેશ્ચન. 28,250. 251. રાઈટ આન્સર.
ખૂબ સરસ, ખૂબ સરસ. ઓકે, આ રાઉન્ડ પત્તા નેક્સ્ટ રાઉન્ડ છે જેમાં તમારું ખૂબ હાસ્ય અને મનોરંજન થશે પણ શાંતિ જાળવશો, ખૂબ મજા આવશે. એ રાઉન્ડ નિલેશ રાજુ અને નિતિન અંકલ આગળ કેરી ઓન કરશે, તો એકવાર એ લોકો માટે ચીયર્સ કરી લઈએ. હાલો, નીતિનભાઈ ત્યાં લખી થાકી ગયા છે એટલે હું બોલાવીશ જરાક અહીં આવી મારી સાથે જરાક બે ઠુમકા લગાવે. હેલો, જો આગળનો જે રાઉન્ડ રમ્યા હતા ખોટો જવાબ હશે તો માઇનસ નથી થવા. જે આગળ આપણે ગાડીનો ક્વેશ્ચન હતો, ખોટો જવાબ હશે તો માઇનસ નહીં થાય, પણ જેણે બંને સવાલના જવાબ સાચા આપ્યા એને 201 આપ્યા, 100 નથી આપ્યા તો એ ત્યાં ને ત્યાં જ. ઓકે, હાર જીતને નહીં પકડો, મોજ કરો, મોજ. હાલો, હવે આપણે આગળ વધતા જે આપણે નીતિનભાઈ મને કહેશે એ પ્રમાણે મારે અહીં કરવું પડશે. હવે આગળનો જે રાઉન્ડ છે જેની અંદર નીતિનભાઈ ઊભા રહેશે સ્ટેચ્યુ, મારે એમને હસાવવાના છે. જો નીતિનભાઈ હસી ગયા તો મારી ટીમને 100 પોઈન્ટ મળશે અને જો નીતિનભાઈ નહીં હસે તો મને પોઈન્ટ મળશે નહીં. બરોબર છે? એટલે મારે નીતિનભાઈને હસાવવાના. આ મારો એક ધ્યેય છે. હેલો, ગમે એમ કરીને સામે વ્યક્તિને ખેલાવવાનો તો પોઈન્ટ જળશે, નકર નહીં. સમજણ પડી ગઈ બધાને ગુજરાતી ભાષામાં? સમજણ પડે તો ઠીક. એસઆર નો હેલો मेरे प्यारे भाइयों बहनों, રેડી? જો તો બધા ધ્યાનથી તમે હું કોઈ પણ એક્શન કરી શકું છું, ફક્ત મારે નીતિનને ટચ નથી થવાનો અને એને ખાલી હસાવવાનો છે. રેડી? સ્ટાર્ટ. આંખની આંખ તો મલાવીશ. આંખ બંધ ના થવી જોઈએ. મોઢો હું વાયડા કરે. હું વાયડા કરે. નીચે વાહ, નીચે. ડાયરીમાં ઓર્ડર બહુ આજે. બધી બાજુ ફરતા હોય. આજે આજે લાપસી બહુ ખાધી. લાપસી હે શાક પૂરી ઓકે.
ત્યાંનો એક જ એક્શન કરે. ઓકે, હું થાકી ગયો. એટલું જ આવડે રહ્યું. જોયું નીતિનભાઈ ના દેખાડે દાંત, ના હસ્યા તો એની ટીમને મળશે 100 અને મને મળશે 0. હવે આવી જ રીતે આગળ આપણે કઈ રીતે કરવું છે તો એના માટે હું બોલાવીશ આપણા આયોજકોને. ઓકે, આપણે આ ટીમ બધી ટીમમાંથી બે જણને બોલાવશું. ઓપોનેન્ટ બીજી ટીમમાં હશે. ઓકે, તો ગુજરાત અને એનું ઓપોનેન્ટ હમણાં હશે ચેન્નાઈ. ઓકે, તામિલનાડુ. તો ચેન્નાઈમાંથી એક આવી જાય અને એક તામિલનાડુમાંથી આવી જાય. ઓકે, ગુજરાત અને એક તામિલનાડુમાંથી. હાલો હું આવરો હાલો હું આવરો. ચેન્નાઈ ખોબર વ્યક્તિને ઠોકવામાં વાર કેમ લાગે રી? એક મેમ્બરને બોલાવો, એના માટે પહેલા ટાસ્ક પછી ગુજરાતની ટીમ ફસાવશે. તો ટ્વિસ્ટ એ છે કે તમિલનાડુ ગુજરાતને હસાવીને બતાવે. પછી તમારું બીજું મેમ્બર આવશે, એને આ લોકો ઓલ્ટરનેટ ના જે આવી ગયા. જે મેમ્બર આવ્યા તમિલનાડુએ ગુજરાતને હસાવીને બતાવ્યું. 1 મિનિટ ચેક કરજે. 1 મિનિટનો ટાઈમ રહેશે. 1 મિનિટનો બસ સ્ટાર્ટ કેસે આ કેસે તઈ સ્ટાર્ટ કરજે. કન્ફ્યુઝન રેડી સ્ટાર્ટ. સ્ટાર્ટ પકડતા મારી ઘરવાળી ઘરે નથી ખેલતો તો તારા ઘરે શું ખેલું? હું ઘરે નથી ખેલી શકતો તો રાજુ તારે ઘરે શું ખેલું? ઓકે, વન્સ અગેન હવે ટીમ ગુજરાતના સેકન્ડ મેમ્બર અને ટીમ તામિલનાડુના સેકન્ડ મેમ્બર આવે. વસંત અંકલ અને રાજુ અંકલ સિવાયના બીજા જોઈશે. હવે લેડીઝ
હાલો લેડીઝ હાલો. કમ ઓન લેડીઝ, જો તમે ટાઈમસર અહીં નહીં આવશો ને તો તમારા માઇનસ થવા લાગશે. હાલો હાલો. એ સવિતાબેન, એ સવિતાબેન, સવિતાબેન, એ સવિતાબેન, પ્લીઝ કમ ઓન, પ્લીઝ કમ ઓન સ્ટેજ. એ સવિતાબેન, સવિતાબેન પ્લીઝ. હાલો કમ્પ્લેટ. હાલો જાહેરો જાહેરો. હવે આમાં ટ્વિસ્ટ એ છે કે ટીમ ગુજરાત ટીમ તમને બતાવશે. जीतेगा भाई जीतेगा, जीतेगा भाई जीतेगा, जीतेगा भाई जीतेगा, जीतेगा भाई जीतेगा, जीतेगा भाई जीतेगा. 1 સ્ટાર્ટ. ત્યાં અંદર જે બેઠા છે ભાઈઓ, જરાક આ બાજુ આવી જાઓ, મોજ લો યાર. આ બાજુ આવી જાઓ, તમારી રાશિ ચક્ર બહાર આવો, બહાર. વધારે ટાઈમ ના બેસો અને જલ્દીથી આવી જાઓ પ્લીઝ. कैमरामैन जल्दी फोकस करो, वो सब चेहरे पे गौर से फोकस करो. જો જેની રાશિ હશે ને એ બેઠા હશે ને એની રાશિમાં અહીં જેમાં પણ બિલોંગ થતા હશે ને -100 બધાને, એટલે તમે બી બોલાવો કે તમે આવો છો અહીંયા. તમારી ટીમ વાળાને નુકસાન થઈ જશે, કેટલી મહેનતથી કમાયા હે. चलो छोड़ो, आगे चालू करो. આગળ ચાલુ કરો. ઓકે, નાઉ ટીમ કાશ્મીરમાંથી એક આવશે અને ટીમ પશ્ચિમ બંગાળમાંથી એક આવી જાય. અમે ટ્વિસ્ટ અહીં આવીને કહેશું. પશ્ચિમ બંગાળમાંથી અત્યારે બંને ટીમના મેલ આવી જાય. પશ્ચિમ બંગાળમાંથી ઝડપથી આવજો, ટાઈમ સ્ટાર્ટ થઈ જશે. સેકન્ડ કાઉન્ટડાઉન 10
9, 8, 7, 6, 5. ઓકે, ટીમ કાશ્મીરે ટીમ પશ્ચિમ બંગાળને હસાવવાનું રહેશે. ખેલશે. ઓકે, યોર ટાઈમ સ્ટાર્ટ. 3, 2, 1, સ્ટાર્ટ. નાલ પોડો ખેલતા નથી શું ખેલાવે ખેલે તો ખેલાવે કામ આખો ખેલે વીજ નથી ખેલતા અરે ના ખેલ્યો નથી તું ભાઈ. ચોર કેતી એમ ના કે મેં ચોરી કરી છે કેમ ભાઈ? ના જ કે ને નકુલી સામે હજી ખેલો ના શું નથી હેલો ટાઈમ ઓવર. આ તો મહેન્દ્રભાઈ સાયલેન્ટ હસમુખો ચહેરા છે, બાકી કાંઈ હતું નથી. જો મેં કાશ્મીર એટલી કોમેન્ટ કરી ગામ આખું ઓડિયન્સ બધા ખેલતા રહે આજ ભાઈ નતા કે મારો ગુનો શું હોય અને મને જે કામ કીધું મેં બધાને ખેલાયો કે આ ના ખેલે ખેલતા હતા ભાઈ એનો ચહેરો અને ખેલતો કીધું હોય સાત થયું. ના રેકોર્ડિંગ હે રેકોર્ડિંગ જો ને બોલમાં ચાલુ એટલું આવે ટાઈમ તો ચાલુ કરી દે 0 1 2 બરાબર છે પછી નહીં બદલી અને બદલી કરી બોલવાની મનાઈ હતી ને બોલવાની મને એવી ને ઓય આમાં બોલવાની મનાઈ છે ભાઈ તમે રહેવા હલો આ ગેટ કીધી ખાલી તો હસી ગયા હતા અરે પણ બોલવાની 40 મનાઈ સેકન્ડમાં હસી ગયા હતા ચાલુ હતું એનું ભાઈ બોલવાની તો મનાઈ હતી ને બોલવાની મનાઈ અગેન. શાંતિ જાળવો. 1, 2, 3. સ્ટાર્ટ. સંભળાયું ને બધાને? સ્ટાર્ટ. 3, 2, 1, સ્ટાર્ટ કેમેરામેન ફોકસ. કેમેરામેન ફોકસ કરો એ ઉપર જોઈ મોજમાં રહેવાનું જો આ સ્માઈલ આવી ગઈ ના લે એનો ચહેરો જેવો એનો ચહેરો એવો છે આને આવાને ના લઈ આવાય આવાને ના લઈ આવાય એનો ચહેરો એવો હોય તો અમે નથી મૂક્યા આવા ના લઈ આવે એ મને ખેલાયા નથી તારો ટાઈમ યાર બીનો ઉઠારે નાઈ આવી ભાઈ મોજ આવી ગયો ને હમણાં ભરાઈ ગયો નથી ગ્રુપા તમે આઈટી કોન્ટેક્ટ ના થાય આટલું ફેસ કરો વેરા નહીં તો ફેસ કરો વેરા ના The winner is West Bengal. बनारस वाला खाई के पान बनारस वाला
ભાઈ આવેરા 10, 9, ગર્લ્સમાંથી એક